જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ શું સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા બ્લોગમાં. આજ કેટલા વાગ્યા ખબર? વાગ્યામાં હે ને 11ની માથે થોડુંક થઈ ગયું હે ને 11 થવા આવ્યા હે. અને આપણે આજે અત્યારે બ્લોગ ચાલુ કર્યો હે મોડો આજ તો મમ્મીને બધા વાળી ગયા હતા, મસ્ત મજાની કીરી લઈ આવ્યા હે. અને આપણે હે ને બીજું કામ આપણે ચાલુ કર્યું હે કરવાનું. હમણાં નવરા હે ઉકલે ત્યાં સુધી કરીને બાકી તો આમનામ જ. તો તમને બતાવું હાલો. જે આપણે આવી રીતે ભરી પણ ઓલ બાજુ આપણે રીંગ ચડાવે ને એટલે હજકું નહીં દેખાય. આવું કંઈક હે, કોઈ દાંત ના કાઢતા મસ્ત હે. આપણે બેબીમાં એટલું કર્યું હજી આમાં અડધું કામ બાકી છે. તો આપણે પહેલાં વડું આ બાજુ ભરી લઈને પછી ઝીણા મોટું બધું કામ કરશું. તો આવું કંઈક આપણે અત્યારે કર્યું હોય. અને મમ્મી બનાવે છે મસ્ત મજાના રોટલા અને આપણે હે ને મસ્ત મજાનું શાક બનાવ્યું છે આજે ગાંઠિયાનું એવું હે. અને સાગરભાઈ ગેમ રમે છે, નિરાલીબેન માથું ઝાટકે એવું બધું કામકાજ અત્યારે હાલે છે ને. બાકી તો બીજું તો અત્યારે તો શું કાંઈ બીજું નવાઈ તો હોય નહીં, તો એવું બધું છે. સાગરભાઈ ખાઈ છે ગોલા અને અમે બધા ખાઈએ ગુલ્ફી. સાગરભાઈને ગુલ્ફા ખાવી ચાલો ચોકોબાર ઓલી થઈ રહી નહીં. બપોર વરસાદ ફ્રી ફાયર એમ તો થઈ રહી. હાલો જો વાગી ગયા કેટલા ખબર? 3, 3:30, પોણા 4 થઈ ગયા. અને આપણે દૂધ પી તેમાં કંઈ પીવું હોય તો હાલો ગેમ આલે છે ને આપણે દૂધ પીવાના લે. અમારા બે હરમાઈ ગયા હે. હાલો જો આપણે રૂંઢે બાઈને વર્તે સાંઈ આવી ગયા હે. અહીંયા દૈરો બધા હોન કામ કરે, દહીંના છટકવાનું આ તે ને આપણે નણંદ આવી ગઈ. ભરત કામ લઈ લીધું છે, આ બાજુ બીજી સાઈડ ભરવાનું ચાલુ કર્યું. હવે ધીરે ધીરે ક્યાં પૂગે પૂરું કરી નાખશું. હાલો જો આપણે નાહી ધોઈ લીધું છે, તડકો બહુ જ હે ને આપણે જાય બાયણે થોડીક વાર પાછું ભરત કામ ને એવું બધું કરી લઈ. અને તો કોકના લગ્ન હે તો ઢોલને વાગી હે શરણાઈ ને એવું બધું હે. અને વાગવામાં તો ઘણા વાગ્યા હે 6ની માથે. હા તો જો ફરી એમાં ઓલા બધા બેઠા હે, બધા હવન કામ કરે હે. અને આ બધા ફોનમાં જોઈ હે. નીરુબેન ભરત કામ કરે હે ભરવાનું કેવું ભરે આપણે જોઈએ. સારું ભરે હે, વાંધો નથી. નખપાલીશ કે જડી ગઈ મારી. હાલો જો મમ્મી ખાણ ભરી લીધું હે ને આ બધી જો વાઈટ જો ભેગી દેવાની કા ઓલીને જો રોગા રોગે ઉતા મરે ખાણ ખાવાની. મમ્મી બધા નીંદ નાખી દે એટલે રોગી ડોકાય નહીં. એક તે ધોતા હોય તો થોડા નાખે તો ખાઈ લઈએ તથા. હા મોટું તપેલું ખબર નહીં ઓહરીમાં હે. તો અત્યારે સાંજ થઈ ગઈ છે અને મેં અત્યાર સુધી ભર્યું તમને બતાવું. જો અહીંયા આની કર્યું છે આ માથેની કિનારે કરી કા બધી. પછી હવે અહીંયા કરતી હતી ને મસ્ત થઈ ગઈ. લે શીખી ગઈ, શાબાશ બેટા. એટલું આપણે કર્યું ને હવે બેન આપણું કરી દઈએ. હાલ તો જૂનું રૂઢા થઈ ગયા ને અત્યાર સુધી નિરાલી આમાં કંઈક થોડું ઘણું કરતી હતી ને. બાકી તો આપણે બધું કરશું થોડું એને કંઈ કરવા દે તો શું કહેવાય કે આવડી જાય ને. અને બાકી બધા જો અત્યારે કોઈ કામમાં લાગી ગયા હે કે આડા આવડું મમ્મી ગયા પહેવું દઈએ અને અમે બે બેઠી હોય થોડીક વાર ઉકળશે ત્યાં સુધી કરશું પછી તો મૂકી દે. હા સાગરભાઈ તો એના ગેમમાં હોય. બાકી હવે તો જ્યાં કેરીની સિઝન આવી ગઈ તો ધીરે ધીરે મળશે પાકવા. વાડી જવાના આવે થાય. બાકી રાવણા મીંડા પાકવા આવે તો સિઝન આવી ગઈ ને વરસાદ તો હજી તો કીએ વાર તો આમ થયા રાખશે. અત્યારે માણસ કહે કે હેને પેલા જેવો સમય નથી રહ્યો, પણ સમય તો એના એ પેલા જેવો જ છે, પણ પેલા જેવા માણસ નથી રહ્યા. અત્યારે એવું બધું હાલે છે.
તો હાલ જો 7:30 થઈ ગયા હે ને આરતી મજાની થાય છે મંદિરે ને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી મળશું પાછા કાલના નવા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપણા વિડીયો જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળશું કાલના વ્લોગમાં.